સદાત્મદર્શી ફલકંદ ભોજનો વને નિવાસો યદિ દુઃખદ ખલુ તથાપિ તત્રાપિ સુખો મહામતીર સવર્ણિવેશો વતુ ધર્મનંદન ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસીને કઠિન તપકારિણે શ્રી નીલકંઠ વર્ણિન્દ્રાય નમો નમઃ. પરાત્પરાય પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામીને શ્રી નારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, હરિ કૃષ્ણ મહારાજની, લક્ષ્મી નારાયણ દેવની, રાધારમણ દેવની, સિદ્ધેશ્વર મહાદેવ, વિઘ્ન વિનાયક દેવની, કષ્ટભંજન દેવની જય. ભલા ભક્તજનો, સર્વાધાર સર્વોપાસ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વાત્સલ્ય મૂર્તિ પૂજ્યપાદ ગુરુજી, આપ સૌ વહાલા ભક્તજનો, આજે તારીખ 12/1/2022 બુધવાર છે. 2 દિવસ રહ્યા છે. શિક્ષાપત્રી ભાષ્યની કથા આપણે સાંભળીએ છીએ. 45મો શ્લોક છે. 212 શ્લોકે પહોંચાડવાનું છે. ભક્તે તદિતરેર માલે ચંદના દિનોદ્ભવે ધાર્યે કંઠે લલાટે થ કાર્ય કેવલ ચંદ્ર કહ. તમામનો સ્વીકાર સ્વામિનારાયણ ભગવાને, સ્વામિનારાયણ સંપ્રદાયે કર્યો છે. કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી, પણ મર્યાદા એ અતિ જરૂરી છે. એમાં હવને સુખ છે, એમાં હવનું કલ્યાણ છે. વાતને જો પોઝિટિવ સમજતા આવડે તો એમાં એનું સુખ સમાયેલું છે, અને જો વાતને સમજતા ન આવડે તો એનેય દુઃખ છે અને એના થકી બીજાને દુઃખ છે.
સત્શુદ્ર થકી જે બીજા જે જાતીય કરીને ઉતરતા હોય એવા જે ભક્તજન, એમણે તો ચંદાનાદિ કાષ્ટની બેવડી માળા ભગવાનની પ્રસાદીની કરાવી, કંઠને વિશે ધારવી, લલાટને વિશે કેવળ ચાંદલો કરવો, પણ તિલક ન કરવો. આટલી આજ્ઞા સત્શુદ્ર થકી જે એક સ્ટેપ નીચે એટલે અસત્શુદ્ર છે એમના માટેની આજ્ઞા કરે. એવા પણ સ્વામિનારાયણ ભગવાન વખતે અને અત્યારે પણ હજારો હરિભક્તો છે. ચંદનની કાષ્ટની માળા ધારણ કરવી, કા ચંદનની માળા ધારણ કરવી, યા તો બીજા કોઈ કરેણમાંથી કે બીજામાંથી જે માળા સુખડમાંથી બની હોય એ માળા ધારણ કરવી. એણે તુલસીની કંઠી પહેરવી નહીં. વળી લલાટમાં એણે કેવળ ચાંદલો કરવો, એણે તિલક ન કરવો. આ બધી ઓળખાણ હતી. સમયા ઉત્સવમાં ભેગા થાય એટલે ઓળખાણ પડતી, એટલે જે આચાર વિચાર જે નિયમ ધર્મ હોય, પંક્તિ પડતી હોય ત્યારે એ રીતે વ્યવસ્થા થતી. અને પ્રેમથી આપણા હરિભક્તો અસત શુદ્રમાં હતા, એ આ મર્યાદાનું પાલન કરતા હતા. અને એટલા માટે આજે સંપ્રદાયમાં એ પૂજનીય બન્યા છે. આજે એને યાદ કરીએ છીએ આપણે. સ્વામી વ્યાખ્યા કરતા એમ સમજાવે છે કે મનુષ્ય માત્રને નામ કીર્તનાદિક ભગવાનની ભક્તિ કરવાનો અધિકાર છે. આ મનુષ્ય જન્મ એ અતિ ઉત્તમ છે. ભગવાનનું નામ લેવું હોય, ભગવાનની ભક્તિ કરવી હોય ત્યારે કોઈ પણ જ્ઞાતિમાં જન્મો હોય એને અધિકાર છે. મનુષ્ય જન્મ એ વારે વારે મળતો નથી. અને જે પામીને જે મનુષ્ય ભગવાનનું નામ નથી લેતો, ભગવાનનું કીર્તન નથી કરતો, ભગવાનની કથા નથી સાંભળતો, અર્થાત ભક્તિ નથી કરતો, એ મનુષ્ય એમ કહેવાય છે ખરેખર અંધારા કૂવાની અંદર પડ્યો છે. એ કાંઈ દેખતો નથી. બહાર હોય ને તો કોક વળી જોઈને એને બહારે કાઢે. આ તો અંધારો કૂવો ને એની અંદર ઊંડે તળિયે પડ્યો છે. એ પોતે ન દેખી શકે અને બીજા રસ્તે નીકળતા હોય એને પણ ખબર ન પડે. એને કંઈ ભાન નથી. અને જો ભાન હોય તો ભગવાનની ભક્તિ કરે, અને જો ભગવાનની ભક્તિ નથી કરતો તો એ જ ભાન વિનાનો છે. અર્થાત એને શાસ્ત્રો ડાયો નથી કહેતા. સંસારરૂપી ઘોર અંધારા કૂવામાં પડેલો છે. આ રીતે ભાગવતમાં મનુષ્ય માત્રને ભક્તિ કરવાનો અધિકાર વ્યાસ ભગવાને બતાવ્યો છે. ભક્તિ કરવી હોય તો આવો કે ગંગા સતી એમ કહેતા કે આવો મેદાનમાં. ભક્તિ તો ભાઈ માથા સાટે છે. ભક્તિ જેને કરવી હોય અને મેદાનમાં વાત પડી છે ઉપાડી લે. ભક્તિ નથી કરવી, માથાકૂટ કરવી. ભક્તિ કરવી હોય એને કોઈ પણ સંપ્રદાયમાં પ્રવેશ મળે છે. પોતાની મર્યાદામાં રહી અને ભગવાનની ભક્તિ કરો. આજે તો વિદેશમાં જન્મેલા પણ કેટલાય ભગવાનની ભક્તિથી રંગાયા છે. એની તો કોઈ જાતિ જ ન હોય. વિદેશમાં જે રહેતા હોય ત્યાં જે જન્મા હોય ને, ઓહો, એને આપણે શું કેવું કયો. એટલે લખ્યું અસત શુદ્ર હોય એમણે પણ દુર્લભ જે મનુષ્ય દેહ છે એને સાર્થક કરવા માટે કંઠમાં ચંદનની સુખડની યા તો બીજી કંઠી ધારણ કરવી, લલાટમાં ચાંદલો કરવો, અને આ બધું કરીને એણે ભગવાનનું નામ સંકીર્તન કરવું. આચાર માધવની અંદર સત્યવ્રત થઈ ગયા એનું વચન છે. ઉર્ધ્વ પુંડ્રમ રુજુ સૌમ્યમ લલાટે યસ્ય દૃશ્યતે ચાંડાલોપી સ શુદ્ધ્યાત્મા પૂજ્ય એવ ન સંશય.
જેના લલાટમાં સરળ અને સૌમ્ય ઉર્ધ્વપુંડ્ર તિલક જોવામાં આવે, એ પુરુષ ભલે પછી ચાંડાળ હોય તો પણ શુદ્ધ આત્મા બની જાય છે અને પૂજનીય બને છે. એમાં કોઈ જાતનો સંશય ન રાખવો. હાવ કદાચ નિમ્ન કોટીનો હોય પણ કપાળમાં જો એને ગોળ ચાંદલો દેખાય ને તો એ પવિત્ર થઈ જાય છે. અને તમે જોવો ને કોઈ ચાંદલા વાળો હામો મળે ને તો લોકો એમ માને સુકન થયા. ચાંદલો ન હોય ને એટલે અપસુકન લાગે, કપાળ હારું પણ ન લાગે. અને જે રોજ કરતા હોય ને એને 5 દી 2 દી કરવાનું ન થાય ને એવો પ્રસંગ આવે ને ક્યાંક, તેને ગમે નહીં. તિલક ચાંદલા વગર ભગવાનની કરેલી પૂજા પણ વ્યર્થ છે, કરેલું વ્રત પણ સાર્થક ન થાય, કરેલું દાન પણ નિરર્થક છે. એટલે ચાંદલો એ બહુ જરૂરી છે. અસત શૂદ્રો પ્રત્યક્ષ ભગવાનની પ્રતિમાની પૂજા એને કરવું એ આદિકમાં કદાચ એને અધિકાર ન હોય તો એણે ભગવાનની પ્રતિમાના દર્શન કરવા. એ સાક્ષાત પૂજા ન કરી શકે તો દર્શન તો કરી શકે ને. પૂજા ભલે બ્રાહ્મણો કરે, આરતી ભલે ઈ ઉતારે, પણ આરતીના દર્શન અને ઈ કરતા હોય એ પૂજાના દર્શન તો આપણે કરી શકીએ કે નહીં. નામ કીર્તન કરવું આદિમાં અધિકાર છે. ઉર્ધ્વપુંડ્ર તિલક કરવાનું એને કોઈ પ્રયોજન નથી, કારણ કે ઉર્ધ્વપુંડ્ર તિલક પૂજાનું એક અંગ છે. કોઈના મનમાં એમ થાય કે ભાઈ તિલક કરવાની શું કામ ના પાડી અસત શૂદ્રોને, તો પૂજાના વિધિમાં પૂજાનું એક અંગ ગણાય છે તિલક કરવું. જેમ માળા કરવી, દંડવટ કરવા, પ્રદક્ષિણા કરવી એક પૂજાનું અંગ છે. અને અસત શૂદ્રોને તો પૂજા આદિકનું વિધાન પણ નથી. માટે એમણે તિલક રહિત કેવળ ચાંદલો કરવો એ યોગ્ય છે. એને નામ જપ કરવા અને તુલસીની કંઠી ધારણ કરવામાં પણ આવી જ રીતે સમજવું. તુલસીની કંઠી એ પણ પૂજાનું એક અંગ છે, એટલે એના માટે એ નિષેધ કર્યો છે. કારણ કે પૂજા જ કરવાની નથી તો પછી આ કંઠી અને તિલકની શું જરૂર છે. એને નામ સંકીર્તન કરીને ભગવાનને રાજી કરવા. બીજી વાત લખી, હરિભક્તો માટે ત્રિપુણ રુદ્રાક્ષ દ્યુતિર એશામ સ્યાત સ્વકુલાગતા તેસ્તુ વિપ્રાદિભિ ક્વાપી ન ત્યાજ્યા સા મદાશ્રિતૈ. 46મો શ્લોક છે. હવે થોડુંક એમાં વિશેષ બતાવે છે કે બ્રાહ્મણાદિકને ત્રિપુણ જે આડું તિલક કરવું તથા રુદ્રાક્ષની માળા ધારણ કરવી, આ 2 વાના જો એની કુળ પરંપરાથી કરીને ચાલ્યા આવતા હોય અને એ બ્રાહ્મણ જો અમારા આશ્રિત બને તો એમણે ત્રિપુંડ અને રુદ્રાક્ષની માળા એનો ક્યારેય ત્યાગ ન કરવો. ન ત્યાજ્યા સા મદાશ્રિતિ, ભલે અમારા આશ્રિત બની ગયા હોય. તમે જો શિવજી પ્રત્યેનો, શિવજીના ચિહ્ન પ્રત્યેનો સ્વામિનારાયણ ભગવાનનો આદર કેટલો છે. નથી સમજતા ને. ઈ સંપ્રદાયનો વિરોધ કરે છે, ઈ સંતોની વાતોનો વિરોધ કરે છે. મહારાજ કે અમારો હરિભગત બની જાય અને કુળ પરંપરાથી ચાલ્યા આવતા હોય તો, નો જ ચાલ્યા આવતા હોય હાવ નવો જ હરિભગત થાય તો એની વાત જ આખી જુદી છે. પણ જેની કુળ પરંપરામાં પહેલેથી ત્રિપુંડ કરતા હોય, રુદ્રાક્ષની માળા ધારણ કરતા હોય તો એણે રુદ્રાક્ષની પણ ધારણ કરવી અને તુલસીની કંઠી પણ ધારણ કરવી. અને કપાળમાં બધાને દેખાય એવું શું રાખવું? રુદ્રાક્ષનું ત્રિપુંડનું ચિહ્ન રાખવું. આડું તિલક કરવું. ક્યાંક ક્યાંક આડાની જરૂર પડે. શતાનંદ સ્વામી સમજાવે છે કે આ લોકમાં 2 સંપ્રદાયો અનાદિકાળથી પ્રસિદ્ધ છે. પહેલેથી 2 સંપ્રદાય આપણને દેખાય. એમાં એક શિવ સંપ્રદાય છે અને બીજો વૈષ્ણવ સંપ્રદાય. આ 2 સંપ્રદાય અનાદિકાળથી ચાલ્યા આવતા છે અને બહુ જૂના સંપ્રદાય છે.
એમાં શિવ સંપ્રદાયના પુરુષોને વૈષ્ણવોના સમાગમે કરીને જો વિષ્ણુની ભક્તિની રુચિ ઉત્પન્ન થાય તો એમણે વૈષ્ણવાદિક જે ઉર્ધ્વ પુંડ્રાદિક ચિહ્નો ધારણ કરવાની ઈચ્છા થઈ હોય છતાં પણ શિવના ચિહ્નનો ત્યાગ કરવામાં અને ઉર્ધ્વ પુંડ્રાદિક વિષ્ણુના ચિહ્નો ધારણ કરવામાં જો તકલીફ પડતી હોય, મનુષ્યો હાંસી કરતા હોય અને વળી એમ પણ કહેતા હોય એ આ તો શિવનો ભગત હતો અને વળી આ વિષ્ણુમાં જઈને ક્યાં ભળ્યો કે હે, એના સંબંધીજનો પણ જો ઘરે ક્લેશ કરતા હોય કે જો તારે ભળવું, અમારી ભેગું રહેવું હોય, ભળવું હોય અને અમારી નાતમાંય તારે રહેવું હોય ને ભળવું હોય તો આ કામ નહીં આવે, તો તારે ત્રિપુણ તો કરવું જ પડશે અને તારે રુદ્રાક્ષની માળા તો અમારી ભેગા રહેવું હોય તો ધારણ કરવી પડશે. આમ સંબંધી તરફથી ક્લેશ થતો હોય તો સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે બહારથી ભલે વિષ્ણુનો આશ્રય ન કરી શકતા હોય પણ અંદરથી ભાવ એને શુદ્ધ રાખવો કે હું વિષ્ણુના ચિહ્નો ભલે ધારણ કરી શકતો નથી પણ હું તો છું વિષ્ણુનો, હું વૈષ્ણવ છું, હું સત્સંગી છું, એમ હૃદયમાં એક ભાવ રાખી અને ભગવાનની પ્રસન્નતાના હેતુરૂપ નામ જપ ને જે કાંઈ બીજા નિયમો એનું પાલન કરવું, પણ ઘરમાં ડખો થાય એવું ન કરવું. આ બ્રાહ્મણો માટે કીધું અને આ એટલા માટે કે ખોટો શિવ અને વિષ્ણુને લઈને અરસપરસ બ્રાહ્મણોમાં ક્લેશ ન થાય, કારણ કે એક તો પહેલેથી હાલ્યું આવે છે. એ જે વન વિચરણ દરમિયાન સ્વામિનારાયણ ભગવાને ઠેર ઠેર નજર કરીને જોયું, શિવના અને વિષ્ણુના મંદિરો, આગળ શ્લોક હમણાં જ આવે છે, શિવ અને વિષ્ણુને, નારાયણને એકાત્મપણું છે, આવી વાત આ લોકમાં કોઈએ જો પ્રથમ કરી હોય ને તો એ સ્વામિનારાયણ ભગવાને કરી છે. શૈવો અને વૈષ્ણવોને જે પરસ્પર થોડું વૈમનસ્ય હતું એને દૂર કર્યું. આખીર તો બે કલ્યાણના ભોગતા છે, કલ્યાણના અધિકારી છે, બેયને મુક્તિ જોઈ જ છે. ભાઈ જેને જ્યાં જવું હોય ત્યાં જાય, એની હારે આપણે શું કામ ડખો કરવો? કોઈને કૈલાસ જવું હોય તો આપણે કંઈ ના પડાય હે? એને અહીંયા ઠંડી ઓછી લાગતી હોય ને એને એમ થાય કે વધારે હજી આપણે અનુભવ કરવો છે અને કદાચ કૈલાસ જાય તો વાંધો શું? અને કોઈને એમ થતું હોય કે ભાઈ આપણે એ બધું મૂકી આ લોકમાં નહીં, આપણે તો વૈકુંઠમાં જવું છે, તોય શું ખોટું છે? અને શ્વેતદીપમાં જાય તોય શું ખોટું છે? ન્યાય તે ત્યાં ધોળા બરફના પહાડો છે, હા, ત્યાં મુક્ત સિવાય બીજાથી રહી શકાતું નથી. સ્વામિનારાયણ ભગવાને તો જીવના કલ્યાણ માટે ઘણું ઘણું કહ્યું છે. એટલે ભગવાનના ભક્તએ આ વાતને હૃદયમાં લખી રાખવી કે હું તો ભગવાનની પ્રસન્નતાના માટે આ કરું છું. એના માટે વિષ્ણુ ધર્મોત્તરમાં એક વાક્ય લખ્યું, ઉર્ધ્વ પુંડ્ર શતેનાપી વૃંદમાલા શતેન ચ ન વિષ્ણુ પ્રિયતે ભૂપ વિશુદ્ધમ ભાવ મંતરા. ઉર્ધ્વ પુંડ્ર કોઈ 100 તિલક કરે, 4 નહીં, 100 તિલક કરી દે. હા, જ્યાં તમને જગ્યા મળે પેટ ઉપર 4-5 દોરી દેવાના. 100 તિલક ધારણ કર્યા હોય અને 100 તુલસીની કંઠી ધારણ કરી હોય છતાં પણ જો ભાવ શુદ્ધ ન હોય તો ભગવાન પ્રસન્ન થતા નથી. આ બધું ભાવનામાં રહ્યું છે. કોઈનું પણ કલ્યાણ થાય છે ને એની ભાવના એ કરીને થાય છે. સ્વામિનારાયણ ભગવાન ઘણી વાર દરબારો હરિભક્તોને કહેતા, વડતાલથી નીકળ્યા અને એક મુસલમાનની બીબડી, આમ ઘોડા ઉપર મહારાજ બેઠેલા, દરબારો પણ અશ્વ ઉપર અસવાર થયેલા અને રસ્તા ઉપર નીકળ્યા ત્યારે બીબડીએ એટલો સાદ કરીને ખાલી કીધું તો ઓ સ્વામિનારાયણ નજર રખ્યું કે. ત્યારે મહારાજ એટલું બોલ્યા, મુક્તાનંદ સ્વામીની હારે કલ્યાણ કરશું
ત્યારે દરબારો કે ભણો અહીંયા તમારી પાછળ પાછળ ભટકી ભટકીને મરી ગયા કે નહીં ખાવાના મેળના, નહીં પીવાના મેળના, નહીં હોવાના મેળના, અને નહીં ઘરના, નહીં આઈના, બધે તમારી વાહવાય ભટકીએ છીએ. તોય અમારું કલ્યાણ મુક્તાનંદ સ્વામીની હારે નહીં, આનું કલ્યાણ. ત્યારે મહારાજ કે એનો ભાવ તો જો, એ અમને ઓળખી ગયા. આ તમે એટલા બધા અમારી હારે છો, મોટા મોટા પાઘડા બાંધ્યા છે અને લીંબુ ઊભા રહી જાય એવી મૂછોવાળા છો, પણ કોઈને કીધું કે એ સુરા આપા નજર રાખ્યો એમ કીધું? હે એ અલિયા બાપુ નજર રાખજો, કોઈને કીધું? કોને કીધું? અમને યાદ કર્યા. અને અમારું એકવાર નામ ભાવે કભાવે પણ એને લીધું. અંદર ભાવ હતો એને કે સ્વામિનારાયણ એ ખુદા છે, અને એ ભાવનાથી અમે એનું કલ્યાણ કરીએ છીએ. એનો ભાવ તો જો. ઘણીવાર વસ્તુ પદાર્થ બહુ સામાન્ય હોય, પણ ભાવના બહુ ઊંચી હોય છે. તમે જુઓ ને, સબરીના બોર ખાધા એ ભાવથી ખાધા. અને વિદુર પત્ની સુલભાની ભાજી જીમાં મીઠા વિનાની, એ ભાવનાથી જીમા છે. કયો ઘણીવાર સ્વામિનારાયણ ભગવાન પણ પાતળભાઈ ત્યાં ગયા હતા. કયો ભાડેરમાં દૂધ પીરસવાનું હતું, એના બદલે છાશ પીરસી દીધી. અને એ છાશે ગામડાની કાઠિયાવાડની હો. હા, માણા મીઠા પણ છાશ બહુ ખાટી. હા હા, માણા મીઠા કાઠિયાવાડના, પણ છાશ તો ઓહો માથું ફાડ નાખે. ન ખાતા હોય ને એને જો એકાદ વાર મળી ગઈ હોય ને એને એમ થઈ જાય કાઠિયાવાડની મહેમાનગતિ ન કરાય. છાશ ખાટી એટલા માટે માખણ કાઢવું હોય એટલે ખાટી કરવી જ પડે, નકર છે ને માખણ નીકળતા વાર લાગે. 4-5 દી દહીં પડ્યું રહે ને અઠવાડિયું, અને પછી તમે વલોણું કરો ને તો તરત માખણ નીકળી આવે. આ તમે માખણ ન કરતા હોય ને એટલે ખબર ન હોય સુરતવાળાને. હા, ત્યાં 2 લાભ લેવાનો હોય. અને પછી પાછી સાઈસ વધી હોય એ પાસે ગામમાં 10 જણાને દેવાની હોય. ખાટી હોય તો થોડુંક પાણી હમાય એટલે બધાને પૂરું થઈ જાય. હવે ખાટી છાશ સ્વામિનારાયણ ભગવાનને પાય. તે પીતા ગયા. મહારાજ કે આજ તો તમે પણ દૂધપાક કર્યો છે ને, બહુ મીઠો. એમ વાતું કરતા જાય ને પીતા જાય, આખી દોણી પૂરી કરી દીધી. અને પછી જ્યારે પોતે જમવા બેઠા કે લાવો આપણે વાહે ઓલી છાશ હતી, ત્યાં તો છાશને બદલે દૂધપાક. ત્યારે મનમાં થયું અર હે ભગવાનને અમે ખાટી છાશ પાઈ દીધી. શ્રીજી મહારાજ કે તમારો ભાવ મીઠો હતો, અમને છાશ ખાટી નથી લાગી. એટલે ભાવના એ વસ્તુ આખી મોટી છે. ખ્યાલ આવ્યો? આવા તો કેટલાય પ્રસંગો છે કે શ્રીજી મહારાજ ભાવને વશ થઈને એ ભક્તની હાવ સામાન્ય વસ્તુ હોય કે પદાર્થ હોય એને પણ શ્રીજી મહારાજે પોતે ગ્રહણ કર્યા છે અને સુખ આપ્યા છે. એટલે શાસ્ત્રમાં લખ્યું તમે 100 કહેતા ઘણાય તિલક કરો, ઘણાય ચાંદલા કરો, ઘણી કંઠી પહેરો, પણ જો હૃદયમાં ભાવ ન હોય તો કામ નથી થતું. વસ્તુનું મૂલ નથી, અંદરની ભાવનાનું મૂલ છે. તુલસી પત્ર મૂક્યું હોય ને તો ઠાકોરજી તોળાઈ ગયા હતા. જે હોનાના ઘરેણાથી વાળીથી પણ ન તોળાણા હોય, તુલસી પત્રથી પણ તોળાઈ ગયા હતા. આ શેનાથી? ભાવનાથી. એટલે બહુ મોટી વસ્તુ છે ભાવનાની. શાસ્ત્રમાં લખ્યું છે કે માછલા ગંગાની અંદર રહેતા હોય પણ એનો ભાવ શુદ્ધ નથી. રોજ નાય છે ને માછલા, તમે નહીં જોયું હોય, રોજ નહીં નાતા હોય, પાણીમાં જ રહેવાનું. એટલે ગંગામાં પ્રતિદિન સ્નાન કરવા છતાંય માછલા શુદ્ધ નથી થતા. અને અહીંથી કોઈ યાત્રા કરવા ગયો હોય, 1000 કિલોમીટરનું અંતર કાપ્યું હોય, એકવાર સ્નાન કરે છે ભાવથી, મહિમાથી, એમ કહેવાય છે કે જિંદગીમાં કરેલા પાપ એના બળી જાય છે. આટલું ગંગા સ્નાનનું મહત્વ છે. એમાં એ ગંગા સંગમનું, એના બધાના બહુ મહિમા છે, મહાત્મી છે. અરે મરણ સમયે ગંગાજીનું જળ એની લોટી લઈ આવ્યા હોય અને એમાંથી 1 ચમચી જો પ્રાણ છોડતા પહેલા એના મુખમાં વયું જાય
તો એની અસદગતિ ન થાય. એટલો તો ગંગા જળનો મહિમા છે. ત્યાં તમે વિચાર કરો, માછલા તો રોજ ગંગામાં સ્નાન કરે છે અને એ જ પાણી પીવે છે. એનું કલ્યાણ થઈ જાય ને, કારણ કે એને ભાવ શુદ્ધ નથી, એને ખબર જ નથી કે અમે ક્યાં છીએ. એને એટલું છે આ ન હોય ને તો મરી જાય. એ બહાર કાઢો એટલે તરફડિયા મારી મરી જાય, કારણ કે એને ઓક્સિજન જળમાંથી મળે છે. એ મોઢામાંથી પાણી સતત પીધા કરે અને કાનમાંથી કાઢ્યા કરે. એ એનો ઓક્સિજન છે. આપણે કેમ માણસને ઓક્સિજન ઘટે એટલે બોટલ ચડાવવા પડે, ઓક્સિજન ઉપર રાખવા પડે, એમ એને પાણીથી બહાર કાઢો એટલે ઓક્સિજન લઈ ન શકે, એટલે તરત એનું મૃત્યુ થાય. એને પાણીમાંથી ઓક્સિજન મેળવવાની પ્રક્રિયા ભગવાને ગોઠવી છે. અને કેવું ગોઠવું તમે જોવો જ ખરા. એટલે ભગવાનની પ્રસન્નતાના કારણરૂપ છે ભાવ શુદ્ધિ. આવું સમજી અને અમારા બ્રાહ્મણ આશ્રિત હોય, એમણે કુળ પરંપરાથી ચાલ્યા આવતા હોય ત્રિપુંડ અને રુદ્રાક્ષની માળા ધારણ કરવી, એ આદિ જે બાહ્ય ચિહ્નો એનો ત્યાગ ન કરવો, ભાવ શુદ્ધિ રાખવી, તો પણ એ વૈકુંઠને પામશે, ભગવાનના ધામને પામશે. આવું કહેવાનો ભાવ છે. એક સમય એવો હતો, ત્રિપુણાદિક વૈષ્ણવોના રાજા એવા શંકરનું ચિહ્ન છે. અને શિવ છે ને એ વૈષ્ણવોના રાજા છે. શિવ છે એ પરમ વૈષ્ણવ કહેવાય. સૌથી મોખરે જો કોઈ હોય વૈષ્ણવોમાં અગ્રગણ્ય તો કોણ છે? શિવ છે. શાસ્ત્રમાં લખ્યું વૈષ્ણવાનામ યથા શંભુ. વૈષ્ણવોની અંદર શંભુ એ સૌથી શ્રેષ્ઠ વૈષ્ણવ છે. વૈષ્ણવોમાં શ્રેષ્ઠ વૈષ્ણવ શિવને ગણાવ્યા છે. અને ભાગવતમાં આનું પ્રમાણ આપ્યું છે. અને ભાગવતમાં પ્રમાણ આપ્યું એટલે કોઈ વિરોધે ન કરી શકે. વ્યાસના વચન એ પ્રમાણ ગણાય છે. જેમ સર્વ નદીઓમાં ગંગા નદી ઉત્તમ છે, જેમ સર્વ પુરાણોમાં ભાગવત નામનું પુરાણ એ ઉત્તમ છે, એમ સર્વ વૈષ્ણવોમાં શિવજી એ ઉત્તમ વૈષ્ણવ છે. અને સ્વામિનારાયણ ભગવાને પણ લખ્યું કે ભગવાનના મોટા ભક્ત છે. જે હોય ને એ જ રે, એમાં કોઈ નાના નથી થઈ જતા. આ સ્વામિનારાયણ ભગવાન બોલે છે, એમની દ્રષ્ટિએ એ ભક્ત છે. જેમ કોઈ તમે હો તો મંદિરે આવો તે તમે ભગત કહેવાઓ, પણ ઘરે જાઓ એટલે તમારા છોકરા હોય એની દ્રષ્ટિએ તમે શું ગણાવો? બાપા કહેવાય ને, પપ્પા કે હવે ડેડ કહેવા પડશે. ડેડી પહેલા હતું, એમાંથી ડેડીમાંથી ઓલું કાઢી નાખ્યું અને હાવ ડેડ કરી નાખ્યું. કયો એટલે આ બધું ભગવાનના ભક્તએ વિચારવું જોઈએ. હવે એ બધું હોય, તમે પપ્પા કહેવાતા હો, પણ તમે દેશમાં જાઓ ત્યાં તમારા માત પિતા હોય અને એ એમ કે આય બેટા, હવે એ સાંભળે, કોઈક સાંભળી જાય, લે આપણે સુરતમાં તો એને બધા બાપા બાપા કહેતા હતા, અને અહીંયા ગામડે આવ્યા ત્યાં ઓલા પાછા એને બેટા બેટા દીકરો કહે છે. પણ એ દીકરો જ કહેવાય. ડાયા માણસને સમજ પડે ભાઈ ક્યાં ઊભા છે, કોણ કેનારા છે, કોની દ્રષ્ટિએ દીકરા છે. આ તો ઠીક છે, બાકી 4 પેઢી હોય તો પૌત્ર પણ કહે. ઘણી વાર અમુક ઘરની અંદર એના દાદાય પપ્પાના પપ્પાય જીવતા હોય તો શું કહે? પૌત્ર કહેવાય છે. એમ સ્વામિનારાયણ ભગવાન સ્વયં નારાયણ એમ કે વૈષ્ણવોમાં અગ્રગણ્ય શિવજી એ વૈષ્ણવ છે, ભગવાનના મોટા ભક્ત છે. 40 વર્ષની અવસ્થા છે અને પડખે પાર્વતીજી બેઠા છે. એણે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે. કયો આ બધુંય મહારાજ કે અમને નજરે દેખાય છે. એટલે વાત એ હતી કે બ્રાહ્મણ આદિક મારા આશ્રિત હોય એમણે પણ શિવનું ચિહ્ન ધારણ કદાચ કરવું પડે તો એમાં કોઈ જાતનો દોષ નથી. મૂળ તો એવું છે કે શાંતિ રાખો, ભગવાન ભજો, ખોટા છે ને ખેંચતા ન કરો. બધી વાત લખી દીધી. અને હવે પછી વાત લખી